હકીકતમાં એવું છે કે એ લોકો બળજબરીથી મારી પાસે આવ્યા હતા અને દેકારો ગાળો બાળો બોલીને આ રીતે મારી પાસે આવ્યા અને જબરજસ્તી કે વચારેથી એમને નાસ્તો દઈ દે એવી રીતે કરીને મારી યારે માથાકૂટ કરવા લાગ્યા. પહેલાં 2 જણા આવ્યા હતા, પછી એમની યારે માથાકૂટ થઈ એટલે એ લોકોએ ફોન કરીને અન્ય શખ્સોને બોલાવ્યા. એમાં અન્ય શખ્સોમાં દેવસિંહ બાબુતર ફોર્ચ્યુનર લઈને આવે છે, 3 જણા સાથે ટોટલ 4 જણા આવે છે ફોર્ચ્યુનરમાં. ને વ્હાઇટ કલરની ફૂલ બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર આવે છે જેનો નંબર છે GJ03 KH 8191 નંબરની ફોર્ચ્યુનર. એમાંથી ઉતરીને એ લોકો સીધા પાઇપ કાઢીને કોઈ જાતની વાત મારી સાંભળ્યા વિનાનું સીધું મને ઢોર મારવા લાગે છે, મને ને મારા મિત્રને. અને ગંભીર ઈજાથી અમે પછી હોસ્પિટલે વયા ગયા હતા. ને એ લોકો અત્યારે ધાકધમકી એવી આપે છે કે જો સમાધાન કરો ને સમાધાન નહીં કરો તો અમે તમારા ધંધા બધાય બંધ કરાવી દેશું, આમને એવી હજી હાલમાં ધમકી આપે છે. આ પોલીસ ફરિયાદ અમે કરી, CP સાહેબને રજૂઆત અમે કરી છે કે ભાઈ જે અમારો આ કેસ છે ને થોડુંક આમાં ધ્યાન દેજો, અમને ન્યાય અપાવજો. હવે અમારી માંગ એવી છે કે આ લોકો આવારા તત્વની જેમ આ જે વસ્તુ કરે છે, આજે મારી ઉપર કરી કાલે બીજા ઉપર કરશે. અને અત્યારે મારા બેડી ગામમાં અહીંયા ધંધાર્થીઓ બધાય બીને બેઠા છે કે આને માર્યું કાલે સવારે આપણને મારશે. બધાય પોતાના ધંધા બંધ કરીને અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ આ લોકોનું સરઘસ કાઢો જેથી કરીને એ લોકોને ભાન થાય કે બીજા કોઈ યારે આ વસ્તુ કરે નહીં. જી બેડી ગામમાં અમારે ચામુંડા દાળ પકવાનમાં વેપાર કરતા વિપુલભાઈ રાણાભાઈ વડેચા ઉપર જે આવારા તત્વ દ્વારા જે પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે એનાથી અમારું આખું ગામ અત્યારે ભયભીત છે. અને અત્યારે જે અમારી સાથે આવેલા જ લોકો એ બધા એના ધંધા બંધ કરીને બેઠા છે અને અમારી સાથે જોડાણા છે. અને અમે સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. આવા લુખાઓને કાયદાનું ભાન કરાવો, કાયદો એ લોકો હાથમાં લઈ બેઠા છે. અને અમારા વેપારી ઉપર તમે જુઓ ઢોર મારે એવો હુમલો કર્યો છે. તો અમારી એવી રજૂઆત છે સાહેબને કે ખરેખર આ લોકોને ન્યાય અપાવો વિપુલભાઈને અને એને કાયદાનું ભાન કરાવો. સરપંચ ના એ સાહેબ જવાબદારી આપી છે, એનો અમને નિર્ણય આવશે અને ન આવે નિર્ણય તો અમે હજી આનાથી સમાજ આખો નક્કી કરી અને આંદોલન કરશું.